નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, જે પોતાના જ્ઞાનને આચરણમાં મૂકે છે તે જ સાચો બુદ્ધિમાન છે। તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ। તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમેલભાઈ લાઠિયા। હેમેલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। નમસ્કાર। નમસ્કાર હેમેલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે। તો શું છે આજનું પંચાંગ તે જણાવો। આજે તારીખ 20/12/2025 શનિવાર, માગસર વદ અમાસ તિથિ છે સવારે 7:12 સુધી। મૂળ નક્ષત્ર છે 24-21 સુધી, પછી પૂર્વષાઢા નક્ષત્ર છે। ગંડ નામનો યોગ છે અને નાગ નામનું કરણ છે। આજની રાશિ છે ધન, કે જેના નામાંક્ષર છે ભ, ફ, ધ, ઢ। દિન વિશેષમાં જોઈએ તો આજે શુક્ર ગ્રહ ધન રાશિમાં પ્રવેશ કરે છે સવારે 7:46। જી જી હેમેલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, ભાવેશભાઈ છે। ભાવેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો। હેલો જી। 3/11/2006। જન્મનો સમય 6:30 સવારે। અને સ્થળ કયું છે? કપડાવંજ, ખેડા। પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? સરકારી નોકરીના યોગ ખરા બાબત? જી। સરકારી નોકરી અંગે તમે પ્રયત્ન કરો। 2026 મધ્યમ છે, પરંતુ 2027 થોડું અનુકૂળ છે અને પછી 29-30ની સાલ અનુકૂળ છે। એટલે સરકારી નોકરી માટે તમે યોગ્ય આયોજન સાથે તમે તૈયારી કરો, તમે સમય ફાળવો। વર્તમાનમાં તમારું જે પણ કામકાજ, નોકરી, વ્યવસાય હોય એ ચાલુ રાખી એમાંથી તમે સમય ફાળવી અને મહેનત કરવાનું રાખો, એ વધુ અગત્યનું બને છે। આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરેથી જ સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાન સામે 2 હાથ જોડી પ્રાર્થના કરો, તેમજ ઘરે બેસીને એકવાર ગાયત્રી ચાલીસાના પાઠ વાંચો અને એકવાર ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ કરો, જેથી કરીને તમને તમારા અભ્યાસમાં થોડીક ઉત્સાહ વધશે અને અનુકૂળતા પણ વધશે। જી। તુષારભાઈ જોડાઈ ગયા છે। તુષારભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો। 20/11/87। કઈ? 20/11/70। 87। જી। સમય કયો છે? 11:15। સંભળાયો સમય? 11:15 જી। સવારે। અને સ્થળ? પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? સારી નોકરી કરે છે, બીજું ઇન્ટરવ્યુ આવવા જાય છે, જોબ મળતો નથી, એને નવી નોકરી મળી છે। જો હાલમાં 2026માં આ બાબતે તક રહેલી છે, એટલે તમે પ્રયત્ન કરો એ વધુ અગત્યનું છે। તમે દરરોજ જે સવારે જે પણ તમારા આરાધ્ય દેવ હોય એની ભક્તિ કરો અને અઠવાડિયામાં એકવાર નજીકના મંદિરે દર્શન કરવા જઈ અને ત્યાં પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો, તેમજ રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ વાંચો, તો જેથી કરીને અનુકૂળતા વધે। કલ્પનાબેન જોડાઈ ગયા છે। કલ્પનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો। જય શ્રી કૃષ્ણ। મારા માટે પ્રશ્ન છે। જી। 16/10/62 છે મારી જન્મ તારીખ। સમય કયો છે? સમય રાત્રે 2:30 થી 3 ની અંદર છે। અને સ્થળ? સ્થળ ચકલાસી, નડિયાદની બાજુમાં।
જી, પ્રશ્ન જણાવો. મારી તબિયત સારી નહીં રહેતી સાહેબ, દવાથી કોઈ ફેર નહીં પડતો. બધો શરીરમાં દુખાવો, ઘસારો, દવાઈ ઘણી કરી તો કોઈ ફેર નહીં પડતો. જો તમારું જે વિગત છે એના આધારે ગણતરી કરીએ તો એવું કહેવાય કે વર્તમાન સમય પર તમારી પરિસ્થિતિ સુધરે તેવા યોગ છે. એટલે સમય અત્યારે અનુકૂળ છે, એટલે કદાચ યોગ્ય દવા ઉપચાર લાગુ પડી જાય તેવું બની શકે. એટલે તમે એ રીતે કોઈના માર્ગદર્શન સાથે આગળ વધો. તમારા માટે આરોગ્ય બાબતે 2026-27 તો સારું દેખાઈ રહ્યું છે. એટલે ખોટી ચિંતા, ખોટા વિચારો ના કરતા યોગ્ય ઉપચાર ચાલુ રાખી અને પછી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ તમે સાંભળો એ વધુ અગત્યનું છે. અને એ પછી તમે એકવાર રામ રક્ષા સ્તોત્રના પાઠ તમે સાંભળો અથવા વાંચો. રાત્રે ઘરે બેસીને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો એ તમારા માટે અગત્યનું છે, જેથી કરીને સમય જે સુધારા તરફી છે એમાં તમને યોગ્ય રીતે સારું ફળ મળી શકે. જી, હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. તમારે આજે તમારા કામકાજમાં થોડીક વ્યસ્તતા વધુ રહે તેવું બને. નાનું કામ તમને વધુ વ્યસ્ત રાખે તેવું બનવા જોગ છે. થોડી ધીરજ તમારા કામકાજમાં રાખવી. ધીરજ મને કારણે કામકાજ પર સારી અસર પડે તેવું બની શકે. એટલે ધીરજથી દિનચર્યા પસાર કરવી. થાકની લાગણી પણ તમને વધુ અનુભવાય તેવું બને. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. આકસ્મિક કોઈ લાભની વાત બને, કોઈ સારા સમાચાર સાંભળવા મળે તેવું બને. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં વધુ જોવા મળે. તમારા વિચારો, કામકાજમાં સાહસ વૃત્તિનો પ્રભાવ દેખાય. લોકો સાથે સુમેળ પણ વધે તેવું બને. મિથુન રાશિ, આ જાતકોને આજે કામકાજમાં થોડી ધીરજ રાખવી. જેટલી ધીરજ હશે એટલી કામકાજમાં અનુકૂળતા રહેશે. વિદેશને લગતું કોઈ કામ કરવાનું હોય એ કામ આજે થાય તેવું પણ બને, અથવા કામ કરવાથી લાભની આશા પણ બને. ધાર્મિક વૃત્તિ, આચરણ પણ આજે તમારા સ્વભાવમાં વધુ જોવા મળે. જી, હવે વાત કરીએ કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. કામકાજનું થોડું ભારણ આજે દેખાય. નાનું કામ પણ તમને માનસિક રીતે થકવે તેવું બને. આરોગ્ય અંગે કોઈ દ્વિધા હશે, એમાં કોઈ સુધારાલક્ષી વાત બને, અથવા એવા કોઈ સમાચાર પણ સાંભળવા મળે તેવું બને. જૂના સ્મરણો, જૂના પ્રસંગો આજે વધુ યાદ આવે, એને કારણે તમે થોડાક લાગણીશીલ પણ બનો તેવું કહી શકાય. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. થાકની અસર આજે તમારા પર વર્તાય. તમને આજે કંઈ પણ કારણસર કામકાજમાં થોડો થાક વધુ દેખાય તેવું બને. મજાક કરવાના વાતાવરણથી દૂર રહેવું, તો જેથી કરીને કોઈ જગ્યાએ ઉશ્કેરાટ ન થાય. નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ બની શકે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં જોવા મળે. નાની બાબતે આજે સાહસ કરવાનું મન વધુ થાય. તમારે કોઈ જગ્યાએ મુલાકાત રાખવાની હોય, એ મુલાકાતમાં થોડીક ચોકસાઈ રાખવી, એટલે જેથી કરીને વાતચીત દરમિયાન ક્યાંય ગેરસમજ ઊભી ન થાય, કોઈ દ્વિધા ઊભી ન થાય. ઉતાવળ કરવાની વૃત્તિ આજે તમારા સ્વભાવમાં વધુ જોવા મળે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, હર્ષિતભાઈ છે. હર્ષિતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી, હેલો.
જી, આપનો અવાજ આવી રહ્યો છે. આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 23/10/1960 જન્મનો સમય કયો છે 5 વાગે અને સ્થળ કયું છે? ખેડબ્રહ્મા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પેટની બીમારી. શું? પેટની બીમારી. જી, જો તમારે પેટને લગતી જે બીમારીની વાત કરી છે એ મુજબ ગણતરી કરવા જઈએ તો તમારે એનું જ્યાં પણ યોગ્ય દાક્તરી માર્ગદર્શન લેવાનું હોય એ લેવું, ઉપચાર જે થવાનો હોય કરવો. મોટી ચિંતા જેવું લાગતું નથી, કોઈ સારી રીતે ઉકેલ આવી શકે તેવું બને. તમારા માટે આરોગ્ય બાબત 2026 સારું છે, એટલે યોગ્ય નિદાન થાય તેવું બનવા જોગ છે. સારા આરોગ્ય હેતુ જો તમે દરરોજ જે સવારે ઘરે બેસીને રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચો અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો એ તમારા માટે અગત્યનું છે. એટલે રોજિંદી ભક્તિ સાથે થોડીક આ પ્રકારની ભક્તિ કરી પ્રાર્થના કરો. કંઈ પણ પ્રકારના નકારાત્મક વિચાર ના કરો. જે પણ દાક્તરી સારવાર હોય એને અનુસરો, તો જેથી કરીને 2026 થોડુંક અનુકૂળ છે તો એમાં તમને યોગ્ય નિદાન થઈ શકે. જી, હેમિલભાઈ તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, બાકીની રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, મયુરભાઈ છે. મયુરભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 18/10/2006 જન્મનો સમય રાતના 8 વાગે અને સ્થળ કયું છે જન્મનું? જામનગર. જામનગર. Yes. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અત્યારે ચાલી રહ્યા ધંધામાં કેટલો યોગ છે ને જીવનમાં આગળ શું શું છે ધંધામાં? ફરી એકવાર જણાવશો પ્રશ્ન? અત્યારે જે કરી રહ્યો ધંધામાં કેવો યોગ છે એમ. હાલમાં જે ધંધો કરી રહ્યા છે તેમાં કેવું છે આગળ એમ? અચ્છા, જો વર્તમાન તમારું જે પણ કામકાજ હોય, સવાલ તમારે સ્પષ્ટ કરવો. એક તો અવાજ પણ સંભળાતો નહોતો, પરંતુ તમારે કયા વિષયના ધંધામાં છો એ પણ તમારે બોલવું જોઈએ. મેન્યુફેક્ચરિંગ છે, ટ્રેડિંગ છે, કઈ વસ્તુ છે. હવે તમારે વર્તમાન ધંધામાં આપણે ઓવરઓલ જોઈ લઈએ તો તમારા માટે છે ને અત્યારે 2026નું વર્ષ મધ્યમ છે. એટલે તમે જે પણ કામકાજ કરો છો એ કામકાજમાં થોડી ધીરજ, યોગ્ય માર્ગદર્શન સાથે કામકાજમાં ધ્યાન આપો એ વધુ જરૂરી છે. 2026માં તમારે મોટું કોઈ સાહસ કરવા જેવું લાગતું નથી. જે પણ કામ કરવું હોય એ આયોજન સાથે કરવું, ખોટા જોખમો ટાળવા એ જરૂરી છે. તમને કામકાજમાં પ્રગતિ અને સ્થિરતા થાય એ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે જરૂરી છે. તદુપરાંત તમને જ્યારે પણ અનુકૂળ હોય ત્યારે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર તમે રહો છો એની નજીકના કોઈ મંદિરે દર્શન કરવા જઈ ત્યાં બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી એ વસ્તુ અગત્યની છે. મહેશભાઈ જોડાઈ ગયા છે. મહેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. हमारी जन्म तारीख છે 12/3/1965. સમય જન્મનો? 12/3/1965. જન્મ સવારે 5:20. અને સ્થળ કયું છે? સ્થળ છે અંકલેશ્વર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે નવું મકાન ખરીદવું છે તો તે પ્રમાણે કેવો યોગ રહેશે? જી, જો નવા મકાન ખરીદવા અંગે તમારા માટે 2026-27 સમય સારો છે. એટલે તમે એના માટે જે પણ યોગ્ય આયોજન કરવાનું હોય, માર્ગદર્શન લેવાનું હોય એ લઈ અને તમે ધીરજ અને વ્યવહારુ ઢબે આગળ વધો. તમે ખોટી ઉતાવળ રઘવાટ કરતા નહીં. મકાન તમને સારી રીતે મળી જાય તેવા યોગ દેખાઈ રહ્યા છે.
એટલે તમે પ્રયત્ન કરો એટલે પસંદગીનું કોઈ મકાન મળી શકે ખરું. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ કરો અને રાત્રે એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો એ જરૂરી છે. જી હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. વ્યવહારુ અભિગમ આજે તમારામાં વધુ જોવા મળે. તમારે આજે શક્ય હોય એટલા કંઈ પણ પ્રકારના વ્યવહારુ વાતચીતો સાથે વાર્તાલાપ કરવી એ જરૂરી છે. મન અશાંત રહે તેવું બની શકે એટલે આજે મનને શાંત રહે તેવી પ્રવૃત્તિ અથવા એ તરફના વાતાવરણમાં રહેવું અગત્યનું છે. થોડીક શાંતિ જાળવવી એ પણ જરૂરી છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. જૂના સ્મરણો તાજા થાય, જૂના પરિચિતોને મળવાનું થાય તેવું બને. આજે કંઈ પણ કારણસર અચાનક કોઈ વ્યક્તિને મળવાથી તમારામાં ખુશીનો ભાવ પણ પ્રગટ વધુ થાય, ધાર્મિક ભાવના પણ તમારામાં વધુ દેખાય તેવું બને. ધન રાશિ. મિત્રો સાથે મુલાકાત થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય તેવું બને. કામકાજમાં સમયનો વ્યય વધુ થાય, ધાર્યા કરતાં વધુ સમય કોઈ કામકાજમાં પસાર થાય તેવું બને. કામ ટાળવાનું મન થાય, બીજાને સોંપવાનું મન થાય તેવું બની શકે. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, રેખાબેન છે. રેખાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો, જી. પોરબંદર તાલુકાના કોરસ ગામ. જન્મ તારીખ કઈ છે? જન્મ તારીખ 16. આખી જણાવો, આખી બોલો, વર્ષ સાથે, મહિના સાથે. 16/1/2071. હે? ફરી એકવાર જણાવો. કઈ 16/1? 16/1/2071. 71 ના હોય. કેટલા વર્ષ છે આમને એમ કોને એટલે ખબર પડે. 1971 છે. 53 હા, વર્ષ. એટલે 1971 હશે. જી. હા 1971. જન્મનો સમય કયો છે? જન્મનો ઈ ખ્યાલ નતો. સમય નથી ખ્યાલ? ખ્યાલ નથી. જી. પ્રશ્ન શું છે? શું પૂછવું છે તમારે? પ્રશ્નમાં આપણે છે ને કે લક્ષ્મી ઘરમાં આવે પણ ટકતી નથી. જી. જો તમારો જે પ્રશ્ન જે છે એ ગણતરી કરીએ ને તો હાલમાં પરિસ્થિતિ સુધરે તેવા યોગ દેખાય છે, એટલે એવી કોઈ ચિંતા તમે કરો નહીં. તમે જે પણ વ્યવસાય કામકાજ કરો છો એ વ્યવસાયમાં તમે દરરોજ જે સવારે ઘરે બેસીને એ વ્યવસાયમાં પ્રગતિ થાય, કામકાજમાં પ્રગતિ થાય એવી પ્રાર્થના કરો. તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય એ ભગવાનને દરરોજ જે પ્રાર્થના કરો એ તમારા માટે અગત્યનું છે. તેમજ શક્ય હોય તો ગાય અને કૂતરાને અન્ન આપો અથવા પીવાના પાણી માટેનું કોઈ નાનું વાસણ બહાર રાખો, એ તમારા માટે પણ સારું સાબિત થઈ શકશે. જ્યારે પણ અનુકૂળ હોય, અઠવાડિયામાં એકવાર, મહિનામાં એકવાર નજીકના મંદિરે દર્શન કરવા જઈ બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરી અને ત્યાં પણ પ્રાર્થના કરવી, જેથી કરીને 2026માં પરિસ્થિતિ ધીરે ધીરે સુધરવા લાગે, ખોટા ખર્ચાઓ પર અંકુશ આવે તેવું બની શકે. જી. હેમિલભાઈ જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિ રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક.